પાછા પેલી સાથે ફરવા ગયા હતા ને? શું? મેં જોયા હતા તમને બંનેને મોલમાં હાથમાં હાથ નાખીને ફરતા. કલ્પના, ગાંડા જેવી વાતો નહીં કરો કે પ્લીઝ. હું આખો દિવસ ઓફિસમાં હતો યાર. તો શું મારી આંખો ખરાબ થઈ ગઈ છે? ના, તારું મગજ ખરાબ થઈ ગયું છે. તને છે ને પેલું એલ્યુસિનેશન થઈ ગયું છે. મારું મગજ બરાબર જ છે, તારી નિયત ખરાબ થઈ ગઈ છે. કલ્પના, બિહેવ યોરસેલ્ફ. તારે ઈલાજની જરૂર છે. આપણે આજે ડોક્ટર પાસે જઈએ. ચાલ. સર, મારે ઘણા વખતથી તમારી પાસે આવવું હતું. એક સિરિયસ મેટર છે સર. મારી વાઈફને એક પ્રોબ્લેમ છે સર. એને એવી એવી વસ્તુઓ દેખાય છે જે દુનિયામાં એક્ઝિસ્ટ જ નથી કરતી. એને લાગે છે કે મારી સેક્રેટરી સાથે અફેર ચાલે છે. તમારી પત્નીને સાથે ના લાવ્યા? લાવ્યો છું ને સર. આ જ છે મારી પત્ની કલ્પના. કોણ? આ સંકેત, તારી પત્ની છેલ્લા 6 મહિનાથી તને છોડીને જતી રહી છે અને હેલુસિનેશનનો પ્રોબ્લેમ તારી પત્નીને નહીં તને છે. હું તને છેલ્લા 3 મહિનાથી કહું છું કે આપણે ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ. હવે તો માની જા. અને કલ્પના પણ એવું જ ઈચ્છે છે. તમે ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. ચલો, તમારી દવાનો ટાઈમ થઈ ગયો છે. પ્લીઝ લીવ મી અલોન. જસ્ટ ગેટ લોસ્ટ. ગુડ મોર્નિંગ. ઉઠી ગયા તમે? હા, ઉઠી ગયો. એકચ્યુઅલી મને લાગે છે કે તું મારા મનનો વહેમ છે. તો હું તને મારા મનમાં મારી નાખું તો મને કદાચ શાંતિ મળી જાય, હે ને? હેલો. હલો સંકેત, રાહુલ બોલું છું. હા બોલ. ક્યાં છો યાર? કાલથી તારો ફોન રીચેબલ નથી. એનીવેઝ ડૉક્ટર શાહે મને કીધું તારી તબિયત બહુ ખરાબ છે. હું અને કલ્પના બંને મળવા આવવાના હતા તને.
ઇનફેક્ટ કલ્પના અત્યારે આવતી જ હશે. હું પણ થોડી વારમાં આવું જ છું. હલો સંકેત.